નમસ્કાર મિત્રો, જય અર્બુદા, જય શ્રી રામ. હવે આપણે ફરી આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી છે કે સરકારમાં અમુક માણસોને ગમતું નથી કે આપણા સમાજના યુવાનો ભેગા થાય અને સરકાર સમક્ષ ન્યાયની માગણી કરે. એટલા માટે એ લોકોએ હવે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે. કેમ કે એમણે જોયું કે સમાજના યુવાનો સાચા છે અને સમાજના યુવાનો આવેદનપત્ર આપવા મોગે છે. તો એમણે ગઈકાલ સાંજથી શું ચાલુ કર્યું છે કે વોટ્સઅપ ગ્રુપોમાં ગમે ત્યાં ફેલાવવા લાગ્યા છે કે આ જે આવેદનપત્ર વાળી પોસ્ટ છે એ ખોટી છે, તો કોઈએ જવાનું નથી. તો આપણે પહેલા વિડીયોમાં બુધવારનો ટાઈમ આપેલો અને જે આવેદનપત્ર વાળી પોસ્ટ છે એ પણ મેં જ બનાવેલી છે અને 25 તારીખે બુધવારે પરમ દિવસે આપણે આવેદનપત્ર આપવા સવારે 10 વાગ્યે કલેક્ટર કચેરી થરાદ રેફરલની બાજુમાં બહોળી સંખ્યામાં જવાનું છે ને જવાનું છે. બીજી વાત કે આપણે પેલા વિડીયોમાં કોઈ બી માણસનો વિરોધ કર્યો નથી. આપણે નથી કોઈનું નામ લીધું. આપણે ફક્ત સરકારની જે ખોટી નીતિ હતી, પોલીસની જે એક તરફી કામગીરી હતી એના તરફ સવાલો ઉઠાયા. તેમ છતાં તમે એટલી વાત સમજી શકશો કે આપણે ફક્ત આવેદનપત્ર આપવા જવાની વાત કરી તો આ સરકારને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખ્યું અને એ લોકોએ આપણામાં ભાગલા પડે, ઘણા બધા મિત્રો હાજર ના રહે એ માટે કરીને આવા મેસેજો વાયરલ કરેલા છે દરેક ગ્રુપમાં. અને જેમાં ઘણા બધા અમુક રાજનીતિક ફાયદા માટે આપણા સમાજના લોકો સંડોવાયેલા છે. તો હું તો ખરેખર એ આગેવાનો શું કેવું એ ખબર નહીં પડતી. ખરેખર એમને રાજકારણ બાજુમાં મૂકી અને સમાજની સાથે આવવું જોઈએ. સમાજના 50+ યુવાનોને હાલ ફ્રેક્ચર થયેલું છે. કયા આગેવાનો કોની ત્યાં સમાચાર લેવા ગયા એ મને બતાવો ખાલી. અને ખરેખર અલ્પેશજી ઠાકોર જોડેથી તમારે શીખવું જોઈએ કે એક ગઈકાલની ઘટના કદાચ તમને યાદ હશે. અને બીજી વાત કરવા માંગુ છું કે સરકાર જો એવું સમજતી હોય કે અમે આ નીતિ અપનાવીશું, યુવાનો ભેગા નહીં થાય, આ નીતિ અપનાવીશું, તો ચૌધરી સમાજના યુવાનો બધા એક છે અને દરેક માણસો આપણે બુધવારે 10 વાગ્યે કલેક્ટર કચેરી રેફરલ પાસે થરાજમાં બહોળી સંખ્યામાં હાજર રહેવાનું છે અને એકદમ શાંતિપૂર્ણ રીતે આવેદન આપવાનું છે. બીજી વાત કે તમે અત્યારથી સરકારની મનસા તો જોઈ લીધી છે કે એમની મનસા શું છે. ફક્ત આવેદનપત્ર આપવા પહેલા સરકાર ડરી ગઈ છે એકતા જોઈને. તો કદાચ એવું પણ પોસિબલ છે કે આપણે આવેદનપત્ર આપવા જઈએ તો એમના જ 10, 20, 50 માણસો મોકલી અને જે એમણે ત્યાં આગળ કરાવ્યું હતું એવું અહીં પણ કરાવી શકે છે. એટલે આપણે દરેક મિત્રએ બહુ સંયમ રાખવાનો છે, એકદમ શાંતિ રાખવાની છે. આપણી આજુબાજુમાં કોઈ બી મિત્ર ક્યાંય પણ કોઈ ઝઘડો કરવાની કોશિશ કરતું હોય, કંઈ બીજું કરતું હોય તો એને આપણી પબ્લિકમાંથી બહાર કરવાનો છે. કેમ કે એ લોકો છેલ્લી કક્ષા સુધી જવાનો પ્રયાસ કરશે એવું જે એમણે ગઈકાલે વર્તન કર્યું એના ઉપરથી લાગી રહ્યું છે. તો આપણે બધા મિત્રો હવે મળીએ છીએ બુધવારે 25/3/26ના રોજ સવારે 10 વાગ્યે કલેક્ટર કચેરી રેફરલ પાસે. જય અર્બુદા, જય શ્રી રામ.